નવસારી જિલ્લાને અડીને આવેલા બોરિયાજ ગામ પાસેના ટોલ નાકા પર વાહનોને ટેક્સમાં અધધ વધારો થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓમાં ભાવમાં વધારાની સંભાવના જોવા મળી રહી છે, જેને લઈને આજે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના વેપારી દ્વારા કલેક્ટર કચેરી ખાતે પહોંચી રાજ્ય સરકારને સંબંધીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વધેલો ટેક્સ ઘટાડવામાં આવે તેવી ઉગ્ર સ્વરૂપે માંગ કરવામાં આવી હતી અને જો ઘટાડો ન થાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ટોલ ટેક્સના વધારા સામે હાઈવે ઉપર સુવિધા નથી ને ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો જીવના જોખમે ત્યાંથી પસાર થાય છે। જર્જરિત રોડ રસ્તા હોવા છતાં પણ સરકાર ટોલ ટેક્સ કઈ રીતે વધારી શકે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે। સરકાર દ્વારા ટોલ ટેક્સ ઉપર 75% વધારો ઝીંકી દેવાતા તમામ ઉદ્યોગ ધંધા ઉપર વિપરીત અસર થવાની સંભાવનાને જોતા વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારને સંબોધન કરતો એક આવેદનપત્ર કલેક્ટરને આપવામાં આવ્યું છે। સાથે જ રોડ રસ્તાની જે હાલત છે તેમાં પણ મરમ્મત યુદ્ધના ધોરણે કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। સાથે જ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા 1%નું આજીવન વાહન વેરો ઝીંકવામાં આવ્યો છે, જેની નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ નિર્ણયને લઈને નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વેપારી આલમ અને નગરજનોના હિતમાં તેનો વિરોધ નોંધાવ્યો હતો। આ નિર્ણયને પાલિકા પડતો મૂકે તેવી પણ માંગ કરવામાં આવી છે। હાઈવે ઓથોરિટીએ જે ટોલ ટેક્સમાં ધરખમ વધારો જે કર્યો છે એના વિરોધમાં ધી નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના અમે હોદ્દેદારો બધા આજ કલેક્ટરશ્રીને મળ્યા અને એમને વિરોધ કરતો અમારો એક આવેદનપત્ર આપ્યો છે। ખરેખર આ ટોલ ટેક્સના વધારાથી વ્યાપાર ધંધા ઉપર અને નવસારી કે જિલ્લાની લોકલ પ્રજા ઉપર એની ખૂબ મોટી અસર પડશે અને જો સરકાર કે નેશનલ હાઈવે ઓથોરિટી આ બાબતમાં કઈ વિચાર નહીં કરે તો અમારે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવું પડશે। એની અમે આ નેશનલ હાઈવે ઓથોરિટીને અમે ચેતવણી આપીએ છીએ કે આપ જો આ બાબતમાં વિચાર નહીં કરશો તો અમારે પછી આગળ વધવું પડશે। બીજું કે રોડની જે હાલત છે એ એટલી બધી ખરાબ છે કે પેલા મુંબઈ જતા તો 4-4.5 કલાકમાં પહોંચી જતા, આજે મુંબઈ 8-8.5 કલાક થાય છે। એટલે એની રોડની દુરસ્તી પણ ખૂબ જરૂરી અને તાત્કાલિક અસરથી કરવી પડે એમ છે।